નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો ઇન્ટરવ્યૂ દ્વારા તમારી સીધી ભરતી કરવામાં આવશે। મિત્રો તદ્દન હંગામી ધોરણે 2024 માટેની નવી ભરતી છે। મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો વિવિધ પોસ્ટો પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। પગાર ધોરણ પણ મિત્રો પોસ્ટ મુજબ લાયકાત મુજબ આપવામાં આવશે। મિત્રો અરજી કરવા માટે મિત્રો સંપૂર્ણ માહિતી આપીશું આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની નોટિફિકેશન સૌપ્રથમ તમારા મોબાઈલ દ્વારા જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ આ ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો કામધેનુ યુનિવર્સિટી નીચે દર્શાવેલા બિન શૈક્ષણિક સ્વર્ગની ખાલી જગ્યાઓની સીધી ભરતીથી ભરવા નિયત શૈક્ષણિક તથા અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। મિત્રો જગ્યાનું નામ છે મિત્રો કુલ સચિવ, તેમના માટે જગ્યા છે 1। મદદનીશ કુલ સચિવ માટે 3 જગ્યાઓ છે। પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 માટે 16 જગ્યાઓ છે। સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ વેટરનરી વર્ગ 3 માટે 8 જગ્યાઓ છે। ડેરી વર્ગ 3 માટે 3 જગ્યાઓ છે। ફિશરીઝ વર્ગ 3 માટે 1 જગ્યા છે। લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટે 12 જગ્યાઓ છે। લેબોરેટરી ટેકનિશિયન માટે 12 જગ્યાઓ છે। એક્સરે ટેકનિશિયન માટે 2 જગ્યાઓ છે। પશુધન નિરીક્ષણ માટે 3 જગ્યાઓ છે। જુનિયર ક્લર્ક માટે 11 જગ્યાઓ છે। મિત્રો કુલ આટલી ટોટલ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો જાહેરાત અંગે વિગતવાર માહિતી જેવી કે જાહેરાત અરજી કરવાની પદ્ધતિ, અરજી ફીની વિગતો અથવા જરૂરી વિગતોની કામધેનુ યુનિવર્સિટી વેબસાઇટ અહીં આપવામાં આવી છે। મિત્રો www.kamdhenuedu.in પર જઈને 15/3/2024ના રોજ જોવા મળશે। મિત્રો અહીં ઓનલાઈન અરજી કરવાની થશે। મિત્રો આ વેબસાઇટ આપવામાં આવી છે, ત્યાં જઈને સંપૂર્ણ વિગતવાર માહિતી, પગાર ધોરણ, લાયકાત, ઉંમર મર્યાદાની સંપૂર્ણ વિગતવાર માહિતી આપશે અને ત્યાં જઈને મિત્રો ઓનલાઈન અરજી કરવાની થશે। મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતી, સરકારી યોજનાની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જય હિન્દ, જય ભારત।